થોડા દિવસ અગાઉ ઉધનામાં ચોરીનો બનાવ બન્યો હતો, જેમાં તસ્કર બુરખો પહેરીને ચોરી કરવા માટે પ્રવેશ્યો હતો અને ચોરી કર્યા બાદ તેણે જમીન બેસીને બંદગી પણ કરી હતી। ત્યારે આ મામલે પોલીસે બે તસ્કરોને દબોચી લીધા છે, સાથે જ 10 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। ઉલ્લેખનીય છે કે રઘુપતિ ફેશન નામની દુકાનમાં ત્રાટકેલા તસ્કરોએ 11 લાખની ચોરી કરી હતી, જેને લઈને 300 જેટલા સીસીટીવી પોલીસે તપાસ્યા હતા અને અંતે બે શખ્સોને દબોચી લીધા હતા। ઓરિસ્સા અને મહારાષ્ટ્રના વતની એવા બે તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। ત્યારબાદ એક ચોરે કેમેરા સામે ભગવાન પાસે માફી માંગી અને એક ચિઠ્ઠી મૂકી ફરાર થઈ ગયો હતો। ઉલ્લેખનીય છે કે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ સુરત શહેરમાંથી 70 જેટલા ગુના પર નોંધાયેલા છે। તારીખ 9-10ની રાત્રિ દરમિયાન ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બીઆરસી લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલનો એક ખાતું છે, જેમાં રઘુપતિ ફેશન નામની એક દુકાનની અંદર રાત્રે ઘરફોડનો બનાવ બનેલો હતો, જેમાં ડ્રોવરની અંદરથી 11,85,000ની ચોરી થયેલી હતી। જેની અંદર જે સીસીટીવી ફૂટેજ ચેક કરતા એવું જણાઈ આવેલું હતું કે એક ઈસમ એના બાથરૂમની ગ્રીલને તોડીને અંદર દાખલ થાય છે। એણે મોઢા ઉપર બુરખો બાંધેલો હતો, એટલે જેની ઓળખ થઈ શકતી નથી, પરંતુ ગ્રીલ તોડીને રૂમમાં આવી 11,85,000ની એણે ઘરફોડ કરીને ચોરી કરેલી હતી। તો ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને પોતાની ટીમો કામે લગાડી, જેમાં ઉધના પોલીસની ડિસ્ટર્બની ટીમને એમાં સફળતા મળી, જેમાં એ લોકોએ ઘણી મહેનત કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બે આરોપીઓને પકડેલા છે। જેમાં એક આરોપીનું નામ છે લાલા ઉર્ફે નેલુ ઉર્ફે ગુરખા ઉર્ફે રાજ, જે મૂળ ઓરિસ્સા ગંજામનો રહેવાસી છે, અને બીજો આરોપી છે ગિરીશ ઉર્ફે ધીરજ વનરાજ પાટીલ, જે જલગાંવ મહારાષ્ટ્રનો રહેવાસી છે। આ બંને આરોપીઓ અગાઉ પણ ઘણા ગુનામાં પકડાયેલા છે, જેમાં જે આ લાલા ઉર્ફે ગુરખો છે, જે સુરત શહેરની અંદર 12 જેટલા ઘરફોડ ગુનાઓમાં અત્યાર સુધી પકડાયેલો છે। આ લોકોને જ્યારે ધરપકડ કરવામાં આવી તેમાં જે લાલા પાસેથી 5,08,000નો મુદ્દામાલ અને બીજો આરોપી છે ગિરીશ પાટીલ, એની પાસેથી 5 લાખ એમ કુલ 10,08,000નો મુદ્દામાલ પોલીસે રિકવર કરેલો છે। અત્યારે હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે, તેમની પૂછપરછ ચાલુ છે અને એ લોકોની ફર્ધર પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આ ગુનાની અંદર એવો ભાગીને ક્યાં ગયેલા હતા, તેમને કોણે આશરો આપેલો તેની તલસ્પર્શી તપાસ કરવામાં આવશે, અને આ સિવાય એ લોકોએ અન્ય કોઈ જગ્યાએ આવા કોઈ ગુના આચરેલા છે કે નહીં તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે।